ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં ગતરોજ કામદારોને અંકલેશ્વર લઈ જતો એક ટેમ્પો ગટરમાં પલટી મારી જતા ટેમ્પામાં બેઠેલ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળી આવતી વિગતો મુજબ ગતરોજ 30 જેટલા કામદારો ઝઘડિયા જીઆઈડીસીમાંથી ટેમ્પોમાં બેસીને અંકલેશ્વર જઈ રહ્યા હતા। તે દરમિયાન રાતના 8:30 વાગ્યાના અસરમાં જીઆઈડીસી બ્લેક રોઝ કંપની નજીકના વળાંક પાસે સ્લીપ બ્રેકર આવતા ટેમ્પો ચાલકને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સ્લીપ બ્રેકર કૂદીને રોડની બાજુની ગટરમાં પલટી મારી ગયો હતો। અકસ્માતની આ ઘટના દરમિયાન ટેમ્પોમાં બેઠેલ કામદારોને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ ઘટનામાં અમુક કામદારોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। કેટલાકને હાથ પગમાં ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું હતું। ઈજાગ્રસ્તોને કામદારોને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયા હતા। અકસ્માત સંદર્ભે પરશુરામ શ્યામદેવ યાદવ હાલ રહે છે અંકલેશ્વર અને મૂળ રહેવાસી બિહારના ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખવાતા પોલીસે ટેમ્પો ચાલકને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।